વિજય વિલાસ પેલેસ, જે તમને ક્યાં જોવા મળશે? કચ્છના માંડવીની અંદર જોવા મળશે. તો કચ્છ જિલ્લાના માંડવીના દરિયાકાંઠે વર્ષ 1920માં સ્થાપિત આ મહેલનું બાંધકામ વિશાળ બગીચાઓની વચ્ચે કરવામાં આવ્યું છે. આ પણ હું હમણાં જ વિઝિટ કર્યો હતો. તો આ પણ તમે જશો કચ્છની અંદર તો માંડવી છે. તો માંડવીના દરિયા કિનારે માંડવી તમને ખબર છે પ્રાઇવેટ બીચ પણ ત્યાં છે. તો માંડવીના દરિયા કિનારાની બાજુમાં જ જેનો રસ્તો છે ને એ બગીચાઓની વચ્ચેથી છે. તો તમારે વ્હીકલ છે દૂર જ પાર્ક કરીને પછી તમારે ચાલતું જવાનું છે, એની અંદર એન્ટ્રી મારવાની છે અને એમાંથી ચાલતા ચાલતા એટલે કે જે બાગ બગીચા છે એનાથી વચ્ચે થઈને પસાર થઈને આ મહેલની વિઝિટ કરવાની થાય છે. આ મહેલ મહારાવ શ્રી ખેંગારજી ત્રીજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યો હતો. તેમના પુત્ર અને રાજ્યના વારસદાર યુવરાજ શ્રી વિજયરાજી છે. તો વિજયરાજીના નામ પરથી આ મહેલનું નામ વિજય વિલાસ પેલેસ રાખવામાં આવ્યું છે. તો આ વિજય વિલાસ પેલેસ ક્યાંથી આવ્યું? તો જે રાજાએ બાંધકામ કરાવ્યું છે એમના પુત્રના નામ ઉપર આ મહેલનું નામ રાખવામાં આવ્યું છે. કોને બાંધકામ કરાવ્યું? તો મહારાવ શ્રી ખેંગારજી ત્રીજા દ્વારા આનું બાંધકામ કરવામાં આવ્યું છે અને એમના પુત્ર હતા યુવરાજ શ્રી વિજયરાજી અને આ વિજયરાજીના નામ ઉપરથી આ જે વિજય શબ્દ છે એ લઈને આ વિજય વિલાસ પેલેસ આવું નામ રાખવામાં આવ્યું છે. લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે. એ તમે જોઈ શકો છો, આ મુખ્ય ગુંબજ છે અને તેની ચોતરફ એટલે કે ચારે બાજુ તમને બંગાળી ગુંબજો જોવા મળશે. એની ચારે બાજુ તમને ગુંબજો જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો. જો આ મુખ્ય ગુંબજ છે. એમાં આ ખૂણામાં ચારે ખૂણામાં આ બાજુ અને એક પેલી બાજુ પણ હશે. તો આ રીતના ચાર ખૂણામાં તમને બંગાળી ગુંબજો, પછી ખૂણામાં મિનારા કોને કહીશું? તો મિનારા આપણે આને કહીશું. ઓકે, અહીંયા આઈ થિંક મિનારા આમાં દેખાતા નથી. યસ, આ મિનારા છે. ઓકે, સોરી. તો આ છે ને આને મિનારા કહેવામાં આવે. આ જે છે ને જેના ઉપર તમને ગુંબજ જોવા મળશે તો આને મિનારા કહીશું. મિનારા ધેટ્સ મીન્સ કે આ ટાઈપનું હોય છે. આપણે મુસ્લિમ સ્થાપત્યની અંદર આપણે મિનારાની વાત કરીએ છીએ, જે રીતના ચાર મિનારા તમને ખબર જ છે. તો ચાર મિનારા તમને ક્યાં જોવા મળશે? હૈદરાબાદમાં જોવા મળશે. એ રીતના તો આ મિનારા છે, તો આને મિનારા આપણે કહીશું. તો ખૂણામાં તમને મિનારા જોવા મળશે. એટલે આ ખૂણામાં આ જે છે ને આને તમે મિનારા કહી શકો. ઓકે, તો આ છે તમારા મિનારા. તો ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ પણ તમને જોવા મળશે. એ તમે બારી જોઈ શકો છો કે તમને રંગીન કાચની બારીઓ જોવા મળશે. આગળ વાત કરીએ, છત પરથી દેખાતો નજારો પ્રભાવશાળી છે. તમે આની અંદર ઉપર પણ જઈ શકો છો અને નીચે ઉતરવા માટે એક સાંકડો ગોળ રસ્તો છે. એવું પણ સરસ મજાની આની અંદર વ્યવસ્થા છે. આઈ થિંક એ જે રસ્તો છે ને આ મિનારાની અંદર જ છે. ઓકે, તો છત પરથી દેખાતો નજારો પ્રભાવશાળી છે અને ઓરડાઓ તેમના ભરેલા વન્ય જીવન અને ઝાંખા ભવ્ય ફર્નિચર સાથે આ બધું વસ્તુ જોવા લાયક છે. આ બધું પૂછવાનું નથી. ઓકે, આ જસ્ટ આની માહિતી છે. તમને એવું નહીં પૂછાય કે ભાઈ આની અંદર કેટલા ઓરડા છે, એની અંદર કેટલા વન્ય જીવ અને ઝાંખા ફર્નિચર શું છે, આ બધું નહીં પૂછાય. એટલું બધું ડિટેલ્સમાં નથી પૂછાતું. કઈ એની ખાસિયત હોય અને કઈ વિશેષતા હોય એ તમને પૂછાશે. પરંતુ અહીંયા હું ચલાવું છું એ મહેલ, તો એની નાની ડિટેલ્સ પણ મેં આની અંદર કવર કરી છે, જેનાથી ઓકે તમે આ મહેલને સારી રીતના ઓળખી શકો, સારી રીતના એની જે ભવ્યતા છે એ નિહાળી શકો. બાકી એક્ઝામની અંદર તો મોસ્ટ ઓફ ધ કેસની અંદર તમને શું પૂછાય છે? કોઈ મહેલનું નામ આપેલું હોય અને એ મહેલ કયા જિલ્લામાં આવેલો છે અને અમુક એવી વિશેષતાઓ, જેમ કે હમણાં આગળ વાત કરીને મોસ્ટ આઈએમપી એક ટોપિક ક્વેશ્ચન હતો કે રાજા રવિ વર્માના જે ચિત્રો છે એ કયા મહેલમાં મૂકવામાં આવે છે, આવો ક્વેશ્ચન પૂછાય. એની વિશેષતા છે, ખાસ વિશેષતા થઈ. ક્લિયર? તો એવા ક્વેશ્ચનો આમાંથી પૂછાય. તો એવા કઈ ક્વેશ્ચનો હોય તો એ તમારે યાદ રાખવાના થશે. જયપુરના કારીગરો દ્વારા નિર્મિત આ મહેલમાં રાજપૂત સ્થાપત્ય શૈલીની ઝલક તમને જોવા મળે છે. તો અહીંયા જે આ મહેલ બનાવવા માટે જે કારીગરો લાવવામાં આવ્યા હતા એ ક્યાંથી લાવવામાં આવ્યા હતા? તો રાજસ્થાનના જયપુરથી લાવવામાં આવ્યા હતા. તો આ થઈ ગયો તમારો વિજય વિલાસ પેલેસ, જે ક્યાં આવેલો છે? કચ્છના માંડવીની અંદર આવેલો છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.